સ્ટુડન્ટ, આજનો ટોપિક છે જીટીયુમાં પેપર કેવી રીતે લખવું. ઘણા સ્ટુડન્ટને ડાઉટ હોય છે કે પેપર લખતા નહીં ફાવતું, લખ્યું તો બહુ બધું છે અને માર્ક્સ નહીં આવતા, તો પેપર કેવી રીતે લખવું તે આપણે આજે શીખીએ. બરાબર છે. તો પેપર બી એક લખવાની ટ્રીક હોય છે જેથી માર્ક્સ આપણે વધારે મેળવી શકીએ. કેવી રીતે? જો કે સમજીએ કે આપણા પેપરમાં ટોટલ 5 ક્વેશ્ચન્સ હોય છે 1 to 5. તો આપણે ક્વેશ્ચન 1 હોય છે તો ક્વેશ્ચન 1 આપણે કંઈક અલગ રીતે લખીએ, પણ આપણે આ રીતે લખવાનું છે 1 નો આન્સર. આવી રીતે ક્વેશ્ચન 1નો સ્ટાર્ટ કરવાનો છે, અથવા તેને લીટી કરો અથવા તેને બોક્સ બનાવી દો. બરાબર છે. આ લખ્યા પછી ક્વેશ્ચન 1નો આન્સર લખ્યા બાદ ત્યાં આગળ જે બી ટોપિક હોય તે પ્રોસેસ લખવાનું. બરાબર, તેને એક્સપ્લેન કરવાનું અને નીચે પ્રોસેસની નીચે શું કરવાની? અંડરલાઈન પેન્સિલથી. બરાબર, પેન્સિલથી કરવાની છે અને જે બી લખવાનું તે લખવાનું સ્ટાર્ટ કરવાનું. તેવી જે ક્વેશ્ચન 1B, ક્વેશ્ચન 1C, ક્વેશ્ચન 1B હોય તો તે નવા પાને શરૂ કરવાનો, ક્વેશ્ચન 1C હોય તે બી નવા પાને શરૂ કરવાનો. બરાબર છે. એ ગમે તે ક્વેશ્ચન્સ હોય પણ નવા પાને શરૂ કરવાનું. જો સમજો ક્વેશ્ચન 1 ખાલી આટલામાં આવ્યો તો પછી નીચે 5 લીટી છોડ દેવાની અને પછી ક્વેશ્ચન 1C ચાલુ કરવાનું. બરાબર. એના કરતાં બહેતર છે કે આપણે પાછળથી જ ચાલુ કરીએ, કારણ કે આપણા બાપની હોતી નથી જે બી આપણે સપ્લિમેન્ટ એ લોકો આપે છે તે. બરાબર છે. હા. પછી બીજું કે એક્ઝામિનર જોશે કે તમે કેવું લખ્યું છે, તેના પછી તમને માર્ક્સ મળે. બરાબર છે. માર્ક્સ મળે પછી ટોપિક વિશે અંડરલાઈન તો કરવાની જ. પછી હેડિંગ મારવાનું મોટા અક્ષરથી. જે બી તમે ફિગર દોરશો એ ફિગર એક લાઇનની હોવી જોઈએ નહીં, પણ એક પેજની હોવી જોઈએ. એક પેજની તમારી ફિગર હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમને બતાવું તો જુઓ, આ તમારી ફિગર હોવી જોઈએ, આવી એક પેજની. બરાબર છે. આટલી તમારી ફિગર હોવી જોઈએ. બરાબર. પછી તમારે ફિગર એક પેજની દોરવાની. ફિગર પેજ દોર્યા પછી તમારે નીચે આવું લખવાનું છે, ફિગર જે બી ટોપિક હોય એ લખવાનું, જેમ કે લાઈફ સાયકલ ઓફ પ્રોસેસ. બરાબર, એવું લખવાનું. આ લખ્યા પછી બીજો ટોપિક છે આપણો જીટીયુમાં 9 SPI કેવી રીતે લાવવું. તો મેં તમને કહી તો દીધું કે 9 SPI લાવવા હોય તો પહેલાં તમારે લખવાનું સુધારવું પડે, તમારા અક્ષર સુધારવા પડે, તમારે પેપરમાં કેવી રીતે લખવું તે સુધારવું પડે. પેપરમાં લખતી વખતે કઈ ભૂલો ન કરવી, કારણ કે ચેકાચેક તો ગમે તે કશું બી કરવાનું જ નહીં. ચેકો કરવો હોય તો કેવું કરવાનું જો તમને શીખવાનું. કંઈ બી લખ્યું, સમજો કે આપણે લખ્યું કોમ્પ્યુટર. બરાબર, તો કોમ્પ્યુટરમાં આમાં ચેકો નહીં કરવાનું, આપણે આવો ચેકો કરવાનો, આમ જ ખાલી. એટલે પેલા એક્ઝામિનરની ડાઉટ અહીંયા ડાયરેક્ટ જાય, અહીંયા ડાઉટ જાય ત્યાં અહીંયા કંઈક તો ગડબડ કરી છે. બરાબર છે. એટલે આપણે ખાલી આમ લીટો જ મારી દેવાનું. ના હોય તો પછી આપણા ફિગર છે, જો આ નામ આપણે નહીં જોતું તો અહીંયા અને અહીંયા કેન્સલ કરી દેવાનું, એટલે કામ પૂરું થઈ જાય. બરાબર. અને 9 SPI લાવવા હોય તો તેના માટે એક્ઝામની તૈયારી બી કરવી પડે. જેમ કે તમારું એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું. બરાબર. એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યા બાદ તમારે તેના આવ્યા પહેલાંના 10 દિવસ પહેલાં ટાઈમ ટેબલ આવી ગયું, 10 દિવસ પહેલાં તમારે એનું ટાઈમ ટેબલ બનાવવું પડે તમારી જાતે. તમારી જાતે બનાવવું પડે ટાઈમ ટેબલ, કે આ દિવસથી આ દિવસ સુધી મેં આ સબ્જેક્ટનું, સમજો કે 4 દિવસનું હોય તો 4 દિવસના આપણે 4 દિવસના પાર્ટ પાડી દેવાના. બરાબર. આ દિવસે પાયથનનું કરવાનું, આ દિવસે આપણે OSનું કરવાનું, આપણે ભણી લેવાનું. બરાબર. પાર્ટ પાડી દેવાના. 10 દિવસને આપણે ગેપ લેવાની વચ્ચે. બરાબર. પછી જીટીયુમાં કેટલા માર્ક્સે પાસ થવાય છે? તો જીટીયુમાં 23 માર્ક્સે પાસ થવાય છે. બરાબર. સેમિસ્ટર 1 અને 2 રિમિડિયલના અમુક જ સબ્જેક્ટના મોસ્ટ IMP વિડીયોઝ આવશે. બરાબર છે. એટલે પછી એવું ડાઉટ ના રાખતા કે બધા સબ્જેક્ટના મોસ્ટ IMP આવશે. ખાલી ઓનલી કોમ્પ્યુટર એન્જિનિયરના પણ અમુક જ સબ્જેક્ટના મોસ્ટ IMP આ ચેનલ પર અપલોડ થશે. બરાબર. અને ખાસ કે તમારું રિઝલ્ટ સુધારવું હોય ને તો પહેલાં તમારે 2 ઇન્ટરનલમાં મહેનત કરવી પડે. 2 ઇન્ટરનલની મહેનત કરો અને તમે ખાલી જીટીયુમાં 23 માર્ક્સ લઈને આવો ને તો બી તમને સારામાં સારા માર્ક્સ મળે. કેવી રીતે? જો કે તમે લાયા 23 માર્ક્સ, બરાબર, જીટીયુમાં, એટલે તમને મળ્યો DD ગ્રેડ. તમને ઇન્ટરનલમાં મળ્યો AA, એટલે કે તમારે 30માંથી તમારે 26 તો લાવવા જ પડે, ના ચાલે.
એટલીસ્ટ 26 તો લાવવા પડે. તમને ડબલ એ મળે તો ડીડી ડબલ એ સીસી થાય, સીડી થાય. અને વાઇવામાં બી સારા માર્ક્સ હોય તો તમારે સીસી માર્ક્સ આવે પછી આગળ. બરાબર? ઓકે, થેન્ક યુ.